હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે ખૂબ સરસ મજાની રેસીપી લઈને આવી છું. આજનું રેસીપીનું નામ છે દૂધીના મુઠિયા. તો કાઠિયાવાડમાં દૂધીના મુઠિયા કઈ રીતે બનાવીએ આજે હું તમારી સાથે શેર કરીશ. તો મેં અંદાજે 1 કિલો દૂધી લીધી છે અને એને સાફ કરી આ રીતે હું એને છીણી લઈશ વ્યવસ્થિત રીતે. અને છીણી અને પછી બંનેની સાઈડ છે એ આપણે કટ કરી લઈશું. અને દૂધી છે બહુ મોટી છે એટલે આપણે એને વચ્ચેથી કટ કરી અને પછી આપણે એને છીણી લઈશું. તો ખાસ એકદમ ટ્રાય કરવાની કે ઝીણું છીણાય, જેનાથી આપણા મુઠિયા છે એકદમ સોફ્ટ બને અને સરસ બનશે, મીઠા બનશે. હવે ચારેય બાજુથી છે હું દૂધીને છીણી લઈશ અને વચ્ચેનો જે બી વાળો ભાગ છે એ હું કાઢી લઈશ. તો આપણી દૂધી છે એ છીણાઈ ગઈ છે, એક ભાગ છીણાઈ ગયો છે અને વચ્ચેનો આ જે ભાગ છે બીજવાળો એ આપણે ફેંકી દેવાનો છે, એનો આપણે કંઈ ઉપયોગ કરવાનો નથી અને એકદમ ઝીણું છીણવાનું છે. અને આ આપણી દૂધીના બંને ભાગ છે એ છીણાઈને તૈયાર છે. તો મેં આ રીતે એકદમ ઝીણી દૂધી છીણી છે, જેનાથી આપણા મુઠિયા સોફ્ટ બને. 1 વાટકી જેટલો હવે હું એમાં ભાખરીનો કરકશો લોટ છે એ ઉમેરીશ, એકદમ કરકશો છે. અને અડધી વાટકી જેટલો બાજરાનો લોટ ઉમેરીશ. તમે ચાહો તો જુવાર છે એનો પણ લોટ છે એનો ઉપયોગ કરી શકો છો. અને અડધાથી પણ અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, જેનાથી આપણા મુઠિયા છે સરસ બને સ્વાદમાં. પણ વધારે ચણાનો લોટ ઉપયોગ નથી કરવાનો કેમ કે એનાથી ચીકણો થાય મુઠિયા. અને થોડા એવા કસ્તુરી મેથી નાખ્યા છે, એકદમ મસળી અને નાખવાના છે. અજમા છે એ પણ મસળીને નાખવાના છે. 2 ચમચી જેટલી સાકરનો પાવડર, અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને 2 ચમચી જેટલા તલ ઉમેર્યા છે. અને ત્યારબાદ 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી જીરું અને ત્યારબાદ 1 ચમચી જેટલું ચટણી ઉમેરીશ. હવે 1 ચમચી આપણે હિંગ ઉમેરવાની છે. ત્યારબાદ 2 ચમચી જેટલું દહીં નાખું છું. દહીંથી મુઠિયા છે એકદમ સોફ્ટ અને સ્વાદમાં પણ ખાટા મીઠા સરસ બનશે. અડધું લીંબુ છે એનું રસ નાખવાનું છે અને ત્યારબાદ આપણે બધી વસ્તુ છે એને મિક્સ કરી લઈશું. આમાં પાણી ઉમેરવાની સહેજ પણ જરૂર નથી, કેમ કે દૂધીનો નેચર જ એવો છે કે પાણી છોડશે, જેનાથી બધા આપણા લોટ અને બધો મસાલો છે એ ઓટોમેટિક મિક્સ થઈ જશે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, સારી રીતે મસળી લઈશું અને લોટ બાંધીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અને ત્યારબાદ તમને એવું લાગે કે નહીં વધારે પડતો સોફ્ટ છે, વધારે પડતું દૂધી છે પાણી છોડે છે, તો બાજુમાં લોટ છે એની વાટકી રાખવાની અને થોડું થોડું લોટ છે ઉમેરતું જવાનું છે. હવે મેં 1 ચમચી જેટલો સોડા ઉમેર્યો છે, જેનાથી આપણા મુઠિયા છે એકદમ સોફ્ટ અને સરસ બને. ફરી બધું મિક્સ કરી લઈશ. અને હવે છે લસણ અને મરચાંની પેસ્ટ છે એ હું ઉમેરું છું, જેનાથી આપણે લાલ મરચું જો ઉમેર્યું જ છે, બટ લીલા મરચાંનો સ્વાદ છે ખૂબ સરસ આવે. તો એના માટે છે આપણે ખાંડણી વડે ખાંડી અને સરસ રીતે મરચાં છે એની અને લસણની પેસ્ટ છે તમને પસંદ આવે તો તમે એક્સ્ટ્રા ઉમેરી શકો છો. લસણ છે અને મરચાંની પેસ્ટથી સ્વાદ ખૂબ સરસ આવે. જેમને ના ફાવતું હોય લસણ એ ના પણ ઉમેરી શકે, તો પણ ખૂબ સરસ જ લાગશે. તો આ રીતે આપણો લોટ છે એકદમ જ બધા જ મસાલા ઉમેરી અને તૈયાર છે. જેમ જેમ સમય જશે એમ લોટ છે વધારે ચીકણો અને સોફ્ટ થતો જશે, કેમ કે દૂધી છે પાણી છોડશે. અને કોશિશ એ જ કરવાની છે કે એકદમ સોફ્ટ લોટ બંધાય આપણાથી, કેમ કે કઠણ આપણે બાંધવાની ટ્રાય કરશું તો વધારે પડતા સોફ્ટ નહીં બને મુઠિયા આપણે જેવા જોઈએ એવા, ખાવાની મજા પણ ના આવે. તો હવે એક ડીશમાં છે મેં લોટ આવી રીતે ચોટે નહીં આપણો એટલા માટે તેલવાળી ડીશ કરી લીધી છે અને હાથ છે એ પણ તેલવાળા કરી અને મુઠિયા છે નાના નાના મુઠિયા બનાવી અને આપણે ડીશમાં રાખીશું. અને ત્યારબાદ મેં ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે. સ્ટીમરમાં આપણું પાણી ગરમ થાય ત્યારબાદ એમાં આપણે આ ડીશ મૂકી દેવાની છે. તો આ રીતે નાના નાના છે મુઠિયા બનાવી
અને સરસ રીતે એમાં આપણે ગોઠવી દઈશું. હાથ છે એ તેલવાળા કરતા જઈશું તો લોટ છે આપણે હાથમાં વધારે ચોટશે નહીં. તો હવે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે એમાં ઢોકળિયા મૂકી દઈશું. આપણા મુઠિયા છે એ મૂકી દઈશું ઢોકળિયામાં. ઓકે. અને હવે 10 થી 15 મિનિટ માટે આપણા મુઠિયા છે એ ચડવા માટે રહેવા દેવાના છે. 10 થી 15 મિનિટ થાય એટલે આપણે આ રીતે ચેક કરશું તો આપણા મુઠિયા છે એકદમ જ સરસ સોફ્ટ અને ફૂલીને એકદમ ઉફી જશે. અને આ રીતે આપણે ચાકુ વડે ચેક કરી લેવાનું છે કે અંદરથી કાચા નથી ને. જો ચોટી જશે તો કાચા હશે, પણ આપણું એકદમ જ ક્લીન ચાકુ છે બહાર આવ્યું, એનો મતલબ એમ કે સરસ મજાના ચડી ગયા છે. હવે આ રીતે છે ને મુઠિયાને નાના નાના ટુકડામાં કન્વર્ટ કરી લઈશ. બધા જ મુઠિયાને નાના નાના પીસીસ કરી લેવાના છે. અને થોડા ઠંડા મુઠિયા થઈ જાય પછી તમે કટ કરો તો વધારે ઇઝી પડશે. અને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે સરસ મજાના. ત્યારબાદ આપણે એક તવીમાં તેલ લઈ 2 પડી જેટલું તેલ લીધું છે. રાઈ અને હિંગનો વઘાર કરી મરચાં અને મીઠો લીમડો અને હિંગ નાખવાની છે. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલ ઉમેરવાથી સ્વાદ સરસ આવશે. ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે. મરચાં છે ખાસ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું ખાલી ને ખાલી સ્વાદ માટે. અને હવે લાલ મરચું બળી ના જાય એ પહેલા આપણે મુઠિયા ઉમેરી દઈશું. મુઠિયા છે એને આવી રીતે નાના નાના પીસમાં કન્વર્ટ કરશું તો વધારે સરસ લાગશે. અને હવે વ્યવસ્થિત રીતે આપણે હલાવી અને આવી રીતે શેકી લેવાના છે મુઠિયાને. વ્યવસ્થિત રીતે બધા જ મુઠિયા છે તેલમાં શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ત્યારબાદ આપણે એને ઉતારી લઈશું. તમારે વધારે સ્વાદ માટે અડધું લીંબુ છે એ ઉમેરી શકો છો. મેં અહીંયા અડધું લીંબુ છે ઉમેર્યું છે જેનાથી ખૂબ સરસ ખાટો મીઠો સ્વાદ આવે. કેમ કે મેં અહીંયા ઓલરેડી ખાંડ છે, સાકર એનો પાવડર ઉમેર્યો હતો લોટ બાંધતી વખતે. તો આમાં ખાટો મીઠો સરસ સ્વાદ આવે એના માટે ફરી મેં એક અડધું લીંબુ છે, એટલે આખા વિડીયોમાં આપણે એક લીંબુનો યુઝ કર્યો છે. તો આવી રીતે એકદમ સોફ્ટ અને સરસ મુઠિયા તૈયાર થયા છે. તો કિસાન ટોમેટો કેચઅપ આવે છે એની સાથે તમે ખાઈ શકો છો. ચા સાથે પણ મુઠિયા ખાઈ શકો છો. છાશ સાથે ખાઈ શકો છો. એકદમ સોફ્ટ અને સરસ મજાના બન્યા છે. તો ચાલો બધા ખાવા. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.